સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી આવેદન પાઠવ્યું છે. આ સાથે દ્વારકાધીશ મંદિરે થઈને રેલી પ્રાંત કચેરીએ પહોંચી હતી, જ્યાં મહિલાઓ પણ સાથે જોડાઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો 7 દિવસમાં આ બાબતે કંઈ પગલાં નહીં લેવાય તો વધુ સખત વિરોધ નોંધાવી કડક પગલાં લેવામાં આવશે. રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વહેલી તકે શિક્ષાત્મક પગલાં લેવા ભૂદેવોએ માંગ કરી હતી. રેલી સ્વામિનારાયણ મંદિરે પહોંચી મહિલાઓએ સ્વામિનારાયણના કહેવાતા સાધુઓને કડવા વેણ કહીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જય દ્વારકાધીશ. જગતનો નાથ દ્વારકાનાથ, દ્વારકાની ભૂમિનો રાજા દ્વારકાનાથ. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા એવી વાણી વિલાસ કરવામાં આવેલી છે કે શ્રીજી સંકલ્પ મૂર્તિ ચેપ્ટર 33 પેજ નંબર 100 ઉપર ભગવાન દ્વારકાધીશ વિશે, દ્વારકામાં વસતા ભગવાન દ્વારકાધીશના પ્રિય એવા ગુગળી બ્રાહ્મણ વિશે બફાટ કરેલ છે, જે તેઓને બિલકુલ શોભનીય નથી. ભાગવત કથા મંચ ઉપર જે ભાગવતના ગુણગાન ગાય છે, જે દ્વારકાધીશના ગુણગાન ગાય છે, એને એ વસ્તુની ખબર નથી કે દ્વારકાધીશ દ્વારકામાં છે કે વડતાલમાં છે. વડતાલ ભારતના નકશામાં ક્યાં આવે છે એ કોઈને ખબર નથી. જ્યારે દ્વારકા છે એ 4 ધામનું ધામ, 7 પુરીનું પુરી, મોક્ષપુરી મોક્ષધામ દ્વારકાધીશ છે. દ્વારકાનો વસવાટ, દ્વારકા રહેતા ધર્મપ્રેમી પ્રજાઓ, દ્વારકાના ચહિતા એવા ગુગળી બ્રાહ્મણો હંમેશા દ્વારકાના ગુણગાન ગાય છે. ભગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે કે દ્વારકાધીશ કલિયુગમાં પણ સાક્ષાત દ્વારકામાં જ બિરાજમાન રહેશે. અને આજની તારીખમાં દ્વારકાધીશ દ્વારકાની ભૂમિ પર છે. અગાઉ અર્થક્વેક આવી ગયો, ભૂકંપ અને વાવાઝોડા આવી ગયા. પાકિસ્તાન દ્વારા 200 બોમ્બ ફેંકવામાં આવ્યા, એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. એ દ્વારકાધીશ પ્રતીત કરે છે કે હું આ ભૂમિ પર હાજર છું અને દ્વારકાવાસીનો હું વાર પણ વાંકો કરવા નહીં દઉં. જો આ સ્વામીજી આવી કોઈ ભાષાનો ઉપયોગ કરી અને પોતાની પ્રસિદ્ધિ કરવા માંગતા હોય તો એ ચેતી જાય, કારણ કે આ દ્વારકાની પ્રજા છે એ તાબડતોડ જવાબ દેવા માટે સમર્થ છે. હજારો દ્વારકાવાસી, લાખો દ્વારકાધીશના ભક્તો એક સાથે વળી અને તમારું નામો નિશાન મુકાવી ન દે એની ખાસ ધ્યાન રાખજો. તમે તમારા સંપ્રદાયમાં, તમારી મર્યાદામાં રહેજો એવી અમે ખાસ ચેતવણી આપીએ છીએ. આ દ્વારકાધીશ એ દ્વારકામાં છે, દ્વારકામાં બિરાજમાન છે અને દ્વારકાવાસીઓના હૃદયમાં છે. હજારો ભક્ત દ્વારકાધીશને માનવાના છે. તમારી હેલ ફેલ વાતથી દ્વારકાધીશ વડતાલમાં આવી જવાના નથી. આજે શું કર્યું આપણે? આજે આપણે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે. આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ, સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્ર અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો, દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ, દ્વારકાના નગરજનોને સાથે લઈ, દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ, દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું. જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું. કોર્ટ રાહે, સિવિલ રાહે જે કંઈ
ફરિયાદો થઈ શકતી હશે, ફોજદારી થઈ શકતી હશે, એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે.